તો મંતવ્ય ન્યૂઝે જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ એનો પર્દાફાશ થયો છે। આજે 4 દિવસ થઈ ચૂક્યા છે અને ત્યારે હજી પણ ખુલાસાઓ સામે આવ્યા કે જે મંતવ્ય ન્યૂઝનું આ ઓપરેશન કે શિક્ષણ વિભાગમાં હજુ પણ જાણે પેટનું પાણી હલતું નથી। અધિકારીઓ જાણે હજી પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। રાજ્યના ડીઓમાં થોડોક પણ દમ હોય તો ત્વરિતપણે કાર્યવાહી કરવામાં આવે। એલન આકાશ ઇન્સ્ટિટ્યૂટ કે જે આ ડમી વિદ્યાર્થીઓનો કે જે આ ડઝનબંધ સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓના આ ડમી એડમિશન થઈ રહ્યા છે ત્યારે આ પર્દાફાશ કરવામાં આવ્યો મંતવ્ય ન્યૂઝ દ્વારા કે જ્યાં આ કાળો કારોબાર ચાલી રહ્યો છે અને બેનકાબ કરવામાં આવ્યું છે ત્યારે હજી પણ જાણે શિક્ષણાધિકારીઓ ઊંઘમાં હોય તેવું વર્તાઈ રહ્યું છે। ક્યારે એમની આંખ ઉઘડે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, ક્યારે કડકમાં કડક પગલાં લેવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ડઝનબંધ સ્કૂલમાં હજારો વિદ્યાર્થીઓના આ ડમી એડમિશન થઈ રહ્યા છે। તો અમદાવાદથી અનિતા પરમાર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે લાઈવ। જી અનિતા, જે 4 દિવસથી આ મંતવ્ય ન્યૂઝ એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે, પર્દાફાશ કરી રહ્યું છે, પરંતુ હજી પણ જ્યારે આ ડીઓ કે જેમની આંખ નથી ખુલી, એમના પેટનું પાણી હલતું નથી તેવું જોવા મળી રહ્યું છે। ચોક્કસથી આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત આકાશ અને એલનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આપણે એક બાદ એક એટલા ડમી એડમિશનો જે છે તે સરકારને બતાવી રહ્યા છે, શિક્ષણ વિભાગને બતાવી રહ્યા છે, તેમ છતાં પણ શિક્ષણ વિભાગના પેટનું પાણી હલતું નથી અને રાજ્યના જે ડીઓ જે છે તેમનું પણ પેટનું પાણી હલતું નથી। છેલ્લા 3-4 દિવસથી સતત આપણે અલગ અલગ એડમિશનો જે છે તે બતાવી રહ્યા છીએ। આ ડમી એડમિશનો અલગ સ્કૂલોમાં ચાલી રહ્યા છે। ખાસ આ ખાનગી ક્લાસીસો જે છે તેમની અને સ્કૂલની મિલી ભગતના કારણે થઈને આ જે ડમી એડમિશનો જે છે તે છત્તા થયા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે આખું સ્ટિંગ ઓપરેશન કર્યું અને ત્યારબાદ શિક્ષણ વિભાગને આખી ઘટના જણાવી કે આવી રીતે ડમી એડમિશનો જે છે તે રાજ્યમાં જોવા મળી રહ્યા છે। ખાનગી ટ્યુશન ક્લાસીસો જે છે તેમની આ મનમાની પણ કહી શકાય અને ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ જે છે તેઓની મિલી ભગતના કારણે થઈને આ પ્રમાણેના ડમી એડમિશનો જે છે તે સામે આવી રહ્યા છે। ત્યારે છેલ્લા 3-4 દિવસથી જ્યારે સતત મંતવ્ય ન્યૂઝ પોતાની સ્ક્રીન પર આ વસ્તુ બતાવી રહી છે, સ્ટિંગ ઓપરેશન બતાવ્યા, આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કરેલા સ્ટિંગ ઓપરેશન બતાવ્યા, સાથે જ એલન ઇન્સ્ટિટ્યૂટમાં જઈને કરેલા સ્ટિંગ ઓપરેશન બતાવ્યા, તેમ છતાં પણ હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા। એટલે શિક્ષણ વિભાગ જે છે તે હજુ પણ જાણે ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો ડઝનબંધ સ્કૂલોના નામ આપણે સામે લાવ્યા છીએ અને આ સ્કૂલોની સાંઠગાંઠ જે તે ખાનગી ક્લાસીસની સાથે છે। ખાસ કરીને મોટા ભાગના જે એલન ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે ત્યાં આ જે સ્કૂલો સાથે સાંઠગાંઠ છે। અમદાવાદની મોટા ભાગની સ્કૂલો જે છે તેને આપણે છત્તી કરી છે, સાથે જ આપણે રાજકોટની અનેક સ્કૂલો જે છે તેના ડમી એડમિશનો છત્તા કર્યા છે। આ સાથે સુરતના પણ ઘણા ડમી વિદ્યાર્થીઓ જે છે તે પકડાયા છે। ત્યારે હજુ સુધી શિક્ષણ વિભાગ જે છે તે ક્યાંક ને ક્યાંક ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જો મંતવ્ય ન્યૂઝ એક ન્યૂઝ ચેનલ થઈને આ પ્રમાણેની વસ્તુ કરી શકતી હોય અને આ પ્રમાણેના સ્ટિંગ ઓપરેશન કરીને આખું જે કૌભાંડ જે છે તેને બહાર લાવી શકતું હોય તો શિક્ષણ વિભાગ જે છે તે તપાસ કરીને આ વસ્તુ ચોક્કસથી છત્તું કરી શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક બધાના આશીર્વાદ હોય, જે અધિકારીઓ હોય તેમના આ લોકો ઉપર જ્યારે આશીર્વાદ હોય છે ત્યારે આ એ લોકોની રહેમ નજર હેઠળ ચાલી રહેલું આખું કૌભાંડ જે છે અને આખા અત્યારને નહીં માત્ર આજકાલની આ વાત નથી, આ છેલ્લા ઘણા સમયથી ઘણા વર્ષોથી આખું કૌભાંડ જે છે તે ચાલી રહ્યું છે। ખાસ આકાશ અને એલન જેવા ઇન્સ્ટિટ્યૂટ જે છે તે બેફામ રીતે ધમધમી રહ્યા છે અને હજુ પણ વિદ્યાર્થીઓ જે છે તે સવારે શાળાએ જતા નથી અને એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે। ત્યારે શિક્ષણ વિભાગે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે, પરંતુ શિક્ષણ વિભાગ જે છે તેના અધિકારીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પૈસા ખાઈને બેઠા હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે, કારણ કે જો તેઓએ પૈસા ના ખાધા હોય તો પછી તેઓ ચોક્કસથી તપાસ કરે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવી રહ્યા। જિલ્લામાં આવેલા જેટલા પણ ડીઓ જે છે તે ડીઓની ટીમ જે છે તેમને તપાસના આદેશની ખાલી ને ખાલી માત્ર વાતો જ કરી રહ્યા છે। જો ખરેખર તપાસ કરવામાં આવી હોય તો તેમને જણાય કે ક્યાં કેટલા વિદ્યાર્થીઓ જે છે તે ક્લાસમાં હાજરી આપે છે કે નથી આપતા।
ખાસ જો વાત કરવામાં આવે તો આ જે કોચિંગ ક્લાસીસો જે છે તેમની સ્કૂલો સાથે સાંઠગાંઠ છે, તેના કારણે થઈને જ્યારે મંતવ્ય ન્યૂઝે સતત બીજા દિવસે જે દિવસે સ્ટિંગ ઓપરેશન કર્યું એના બીજા દિવસની જો વાત કરવામાં આવે તો બીજા દિવસે એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે ખાલી દેખાયું હતું. હવે આ ખાલી કેમ દેખાયું? કારણ કે આ લોકો જે છે તે લોકો એલર્ટ થઈ ગયા હતા અને એલર્ટ થવાના કારણે થઈને તેમણે જે છે તે બાળકોના ઓનલાઈન ક્લાસીસ ચાલુ કરી દીધા. હું આપને ફરીથી એકવાર જણાવીશ કે ઓનલાઈન ક્લાસીસો ચાલુ કરી દેવામાં આવ્યા છે હમણાં, અને બાળકો જે વિદ્યાર્થીઓ સીધા એલનમાં અથવા તો આકાશમાં જતા હતા તે વિદ્યાર્થીઓ હવે સ્કૂલે જતા થઈ ગયા છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આ ખાલી 2-3 દિવસનો ખેલ છે. ત્યારબાદ ફરીથી એકવાર એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ જેવા આ જે ક્લાસીસો છે તેમાં આ વિદ્યાર્થીઓ જે છે તે ફરીથી ભણવા જશે અને ફરીથી શિક્ષણ વિભાગનો આજે આખો ડમી કાંડ જે છે તે ફરીથી રેગ્યુલર રાબેતા મુજબ ચાલશે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે શિક્ષણ વિભાગ હજુ પણ ઊંઘી રહ્યું છે તો તેને જાગવાની જરૂર છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે જ શિક્ષણ મંત્રીને પણ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે આપના દ્વારા જો બરાબર રીતે ચેકિંગ કરવામાં આવે તો જે પ્રમાણે અમે આટલી ઢગલાબંધ સ્કૂલોના નામ આપ્યા છે જ્યાં ખાનગી ક્લાસીસોની સાથે તેમની સાંઠગાંઠ છે તો તેમના દ્વારા ચકાસણી કરવામાં આવશે તો બીજી બધી સ્કૂલોના ડમી એડમિશનો જે છે તે પકડાશે. અને ચોખ્ખી રીતે કહી શકાય કે અત્યારે હાલ રાજ્યમાં ડમી વિદ્યાર્થીઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે અધિકારીઓ જે છે તેમની રહેમ નજર હોવાના કારણે થઈને જ આ બધી વસ્તુ પોસિબલ છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આખા રાજ્યમાં શાળાઓની સાથે સાંઠગાંઠના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવે તેના પર સૌ કોઈની નજર છે. તો મંતવ્ય ન્યૂઝે જે પર્દાફાશ કર્યો છે, પરંતુ હાલ શિક્ષણ વિભાગ કે જે ઘોર નિંદ્રામાં છે, નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. કાર્યવાહી હજુ પણ કરવામાં આવી નથી. તપાસના આદેશ તો આપવામાં આવ્યા, પરંતુ કડકમાં કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવે? આજે ડમી એડમિશનનો જે કાળો કારોબાર ચાલી રહ્યો છે, આ વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે આ કાર્યવાહી ક્યારે કરવામાં આવે તેવા સવાલ ઉઠી રહ્યા છે. તો આ અંગે રાજકોટમાં કેવી છે પરિસ્થિતિ તે જાણવા માટે અમારા સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે લાઈવ. જી ધ્રુવ, રાજકોટમાં પણ હાલ કેવી પરિસ્થિતિ છે? આ શિક્ષણ વિભાગ કે જેનું હજી પણ પેટનું પાણી હલતું નથી, હાલ રાજકોટની શું છે પરિસ્થિતિ? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટમાં પણ સ્થિતિ એક પ્રકારની છે કે કાલે તપાસ કરી રહ્યા છે, તપાસ થશે આવી એક જે વાતો છે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે, ખાસ કરીને ડીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ચોક્કસપણે હાલ અત્યારે લોકોને પણ અત્યારે શંકા થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠ વગર આ શક્ય નથી, અને તેના જ કારણે આ અત્યારે જે પ્રકારની જે સ્ટિંગ ઓપરેશનમાં અમુક જે માહિતી જે સામે આવી તે ખૂબ જ ગંભીર કહેવાય. ખાસ તો કેટલીક જે સંસ્થાઓને ખટાવી આપવા માટે જે ખાનગી શાળાઓ, એટલે કહી શકાય કે તે ખાનગી શાળા પણ કથિત કહી શકાય કે જે ડમી જે વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન આપે છે, ડમી કલ્ચર આખું એક ઉભું કરવામાં આવી રહ્યું છે, અને તે જ વિદ્યાર્થીઓના નામ છે તે ઇન્સ્ટિટ્યૂટમાં હોય છે. એટલે કે આ બંને બાજુ એક પ્રકારની સ્થિતિ સર્જાણી છે કે આ જે ડમી જે કલ્ચર છે તે શિક્ષણ અધિકારીઓ અને જે શિક્ષણના જે માફિયાઓ છે તેના કારણે જ શક્ય બન્યું છે, અને ખાસ તેની સામે કાર્યવાહી થવી જોઈએ. પણ જે ડીઓના અધિકારીઓ છે, ખાસ તો બીજા જે શિક્ષણ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે મંતવ્ય ન્યૂઝને એવું કહી રહ્યા છે કે અમે ખાનગી રાહે અમે કાર્યવાહી કરી રહ્યા છે, પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહીની અસર છે તે નથી દેખાઈ રહી. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે આકાશ અને એલએન જેવી જે ઇન્સ્ટિટ્યૂટ છે તે પોતાનું ગોરખ જે દુકાન છે તે ચલાવી રહી છે, ધડેલાથી આ દુકાન છે તે ચાલી રહી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે આ જે કાર્યવાહી છે તે માત્ર કાગળ ઉપર જ ચાલી રહી છે, અને ખાસ તો કાર્યવાહી થઈ ચૂકી છે આવી પણ વાત કાગળ ઉપર દેખાડવામાં આવે છે. એટલે કે એક સેફ રમત અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક રમવામાં આવી રહ્યું છે. સ્પષ્ટપણે મંતવ્ય ન્યૂઝે જે પ્રકારની જે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે
તે એક અભિનંદનને પાત્ર છે તે લોકો કહી રહ્યા છે. કારણ કે શિક્ષણમાં લાંબા સમયથી આ જે કેન્સર નામની જે કહી શકાય કે ડમી વિદ્યાર્થીનું જે કલ્ચર છે ચાલી રહ્યું હતું તેનો પર્દાફાશ તો થયું છે, પણ તેની સામે કોઈ પ્રકારની કાર્યવાહી નથી થતી. એટલે કે ચોક્કસથી મંત્રાલય સુધી ક્યાંક દેખાઈ રહી છે. આની જે લિંક છે તે મંત્રાલય સુધી પહોંચી છે. આ પ્રકારની વાત પણ લોકો કરી રહ્યા છે. વિપક્ષ પણ આને લઈને સ્પષ્ટપણે કહી રહ્યું છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખૂબ જ સારો એક અહેવાલ છે તે આપવામાં આવ્યો છે. સ્ટિંગ ઓપરેશન દ્વારા સમગ્ર જે કૌભાંડને પર્દાફાશ કરવામાં આવ્યું છે. તો આ કારણે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થતી, ન તો શિક્ષણ મંત્રી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, ન તો તેમના જે નીચેના જે અધિકારીઓ છે, એટલે કે સમગ્ર જિલ્લાઓમાં એક ડીઓ ની એક જવાબદારી હોય છે કે ડીઓ છે તે કે વિસ્તારમાં જિલ્લામાં કંઈક ખોટું થતું હોય, શિક્ષણને લઈને કંઈક ખોટું થતું હોય તેને અટકાવવામાં ડીઓ નો એક મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પણ અહીં તો સ્થિતિ એક પ્રકારની છે કે શિક્ષણમાં આટલું બધું ખોટું થાય છે છતાંય ડીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી. એટલે તેના જ કારણે હાલ અત્યારે ડીઓ પણ રાજકોટના ડીઓ પણ દીક્ષિત પટેલ તે પણ અત્યારે સવાલોના ઘેરામાં છે. સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે શિક્ષણમાં જે પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે આ કૌભાંડ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રકારનું છે અને આ ગંભીર પ્રકારની જે કૌભાંડ સામે આવ્યું છે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. અને જો આગામી સમયમાં આ કાર્યવાહી નહીં થાય તો ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ આ સવાલ છે તે લઈને લોકો સુધી પહોંચશે. આવી પણ વાત અત્યારે સામે આવી રહી છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે હાલ અત્યારે એવી પરિસ્થિતિ છે કે જાણે ડીઓ નામની આ પોસ્ટ ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. હાલ જે મંતવ્ય ન્યૂઝે આ પર્દાફાશ કર્યો છે, પરંતુ ડીઓ હજી પણ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારની સાંઠગાંઠની સામે ક્યારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે એક મોટો સવાલ છે. તો આજે શિક્ષણના નામે વ્યાપારીકરણ ચાલી રહ્યું છે, આ કારોબાર ચાલી રહ્યો છે અને હજુ પણ આ શિક્ષણ જે તંત્ર છે એ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ સમાજના લોકોની ભારે માંગ ઉઠી છે. તો હાલ આ વડોદરામાં કેવી છે પરિસ્થિતિ, આ અંગે જણાવવા માટે સંવાદદાતા સત્યમ જોડાઈ ચૂક્યા છે. તો હાલ જે વડોદરામાં કેવી છે પરિસ્થિતિ જણાવશો? જી બિલકુલ, આપણે જે પ્રમાણે જોયું કે મંતવ્ય દ્વારા જે એલએન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે તેનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારબાદ ગાંધીનગરથી જે આદેશ આપવામાં આવ્યા હતા અને શિક્ષણ મંત્રી દ્વારા તે આદેશ કરવામાં આવ્યા હતા કે જે તપાસ કરવામાં આવશે, તપાસનો દોર શરૂ થશે. તપાસનો ધમધમાટ અત્યાર સુધી કોઈ જોવામાં નથી મળ્યો. ખાસ કરીને વાત કરીએ તો ડીઓ કચેરીને પણ તપાસ આગળ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પણ હાલની જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે પ્રમાણે કોઈ પણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી અત્યારે નજર જોવા નથી મળી. જે આધારભૂત સૂત્રો દ્વારા અત્યારે જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે. પણ આપણે જોઈ શકીએ જે પ્રમાણે એક બાજુ જયારે તપાસના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે કાગળ પર જ આ કાર્યવાહી થઈ હોય એવી રીતના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે. પણ કેટલી વહેલી તકે આ જયારે તપાસ આપી દેવામાં આવી છે શિક્ષણ મંત્રી દ્વારા, તો કેટલી વહેલી તકે ડીઓ તેમને સ્વીકારીને આગળની કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહેશે. ક્યાંક ને ક્યાંક એવું છે કે માનસિક દબાવ પણ કરવામાં આવી રહ્યા છે. તેને લઈને જ આ છે કામગીરી છે ગમે તે રીતે એ ઠળવાઈ જાય તેવી રીતના પણ વાતો અત્યારે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે બધું સળગે પછી જ કાર્યવાહી કરવી એ જાણે તંત્રને નિયમ બનાવી દીધો હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. જી બિલકુલ થી એટલે વાત કરીએ તો જયારે મંતવ્ય આ બેઉ સંસ્થા છે એલએન છે, આકાશ છે, તેને જયારે પર્દાફાશ કર્યો હતો ત્યારે સમગ્ર જે તંત્ર હતું તે હરકતમાં આવ્યું હતું. હરકતમાં આવ્યા બાદ ગાંધીનગરથી જે આદેશ છે તે આદેશ કરવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રી કુબેર બિંદોર અને પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું કે આદેશ કરવામાં આવશે. પણ આ આદેશ કર્યા બાદ હવે હજી પણ
તંત્ર જે ડીઓ કચેરીની ખાસ કરીને વાત કરીએ તે હરકતમાં જોવા નથી મળતું તેવા આધારભૂત સૂત્રો દ્વારા અમને માહિતી છે તેની પ્રાપ્ત થઈ છે, પણ ક્યારે જાગશે તે પણ સવાલ પ્રજા પૂછી રહી છે. જી, તો ડીઈઓ દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, પરંતુ હાલ કઈ કાર્યવાહી સખ્ત કરવામાં આવી છે કે નથી કરવામાં આવી? ના, અત્યારે જે પ્રમાણે જે વાત થાય છે તે પ્રમાણે અત્યારે કોઈ પણ પ્રકારની ચોક્કસ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી તેવું અમારા આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે અત્યારે કોઈ પણ પ્રકારની નથી આવી. કયા પરિબળો છે અને કયા પરિબળોના કારણે આ નથી કરવામાં આવી રહ્યું તે પણ જોવાનું રહ્યું છે. જી જી બિલકુલ, પરંતુ હાલ ગુજરાતના જે શિક્ષણ જગતમાં આજે ભૂકંપ આવ્યો છે અને ફક્ત એલન અને આકાશ એકલ દોકલ ઉદાહરણ નથી, એવી કેટલીય હશે, પરંતુ હાલ હજી પણ શિક્ષણ જે તંત્ર છે હજુ પણ ક્યાંક ને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ કહી શકાય કે તંત્ર ઘોર નિંદ્રામાં છે, કારણ કે આટલા મોટા જો પર્દોફાશ કરવામાં આવે છે ત્યારબાદ જો સમગ્ર જે લોકો છે તેમની પણ આંખો ખુલી છે અને તંત્ર ત્યારે હરકતમાં આવેલું હતું અને તમામ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પણ હાલની સ્થિતિ આપણે જોવા જઈએ તો ચોક્કસથી કોઈ પણ પ્રકાર ડીઓ કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આગળ વધારવામાં નથી આવી. તે એક મોટો ગંભીર વિષય જણાવવામાં આવ્યો છે. જી, પરંતુ હવે એ પણ ક્યાંક ને ક્યાંક એવો સવાલ થઈ રહ્યો છે કે આ કૌભાંડની અંદર કોઈ એવા મોટા માથાઓની પણ સંડોવણી હોઈ શકે. જી, અત્યારે આપણે જે પ્રમાણે જે કૌભાંડ ઉજાગર કરવામાં આવ્યું છે તેની ચોક્કસથી સ્ક્રુટિની થવી જોઈએ અને ઇનડેપ્થ જે છે તે એના પર જવું જોઈએ. કોને આ આપવામાં આવશે અને કોણ આ તપાસ કરશે તે જોવાનું રહેશે, કારણ કે શિક્ષણ વિભાગનું છે કે શિક્ષણ વિભાગ જ આની સ્ક્રુટિની કરી શકશે અને જાણી શકશે કે કયા કોઈ મોટા માથા છે કે નહીં. પણ સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે જો શિક્ષણ વિભાગ જે અત્યારે આ તપાસ કરશે અને જો કોઈ મોટા માથા સામે આવશે તો તેનું નામ આગળ કરવામાં આવશે કે તેનું નામ લેવામાં આવશે કે નહીં, એ પણ એક મોટું પ્રશ્ન છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મંતવ્ય ન્યૂઝે એલન અને આકાશ જેવા કૌભાંડી ઇન્સ્ટિટ્યૂટને બેનકાબ કર્યા છે, આ પર્દાફાશ કર્યો છે, પરંતુ શિક્ષણ વિભાગ હજુ પણ મૌન કેમ છે? કડકમાં કડક કાર્યવાહી કેમ નથી કરી રહ્યું? તેવા વાલીઓ, વિદ્યાર્થીઓ, સમાજના લોકો દ્વારા પણ આ સવાલ સામે આવી રહ્યા છે. આ મંતવ્ય ન્યૂઝ કે જે 4 દિવસથી એક બાદ એક ખુલાસાઓ સામે લાવી રહ્યું છે, પરંતુ શિક્ષણ વિભાગ હજુ પણ કેમ ઘોર નિંદ્રામાં છે? આ દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓની સાથે ખિલવાડ થઈ રહ્યો છે. તો આ અંગે કોંગ્રેસના પ્રમુખ કેજે અમિત ચાવડાએ પણ આ પ્રતિક્રિયા સામે આવી છે. તો એમણે પણ શું કહ્યું છે આવો જાણીએ. આ એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે અમિત ચાવડા દ્વારા પણ આ પ્રતિક્રિયા એમની સામે આવી છે. તેમણે શું કહ્યું છે આ અંગે આવો જાણીએ. સમગ્ર રાજ્યની અંદર જે રીતે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટને લઈને ક્યાંક ને ક્યાંક જે શાળાઓની પ્રાઇવેટીકરણ સાથે સાઠગાંઠ ચાલી રહી છે તે જે મુદ્દો છે હાલ સમગ્ર રાજ્યમાં લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. શિક્ષણ જગત માટે ખૂબ કલંકિત ઘટના કહી શકાય. ત્યારે સમગ્ર બાબતોની વચ્ચે આપણી સાથે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા જોડાયા છે. અમિતભાઈ, જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે કેટલી હદે યોગ્ય, આપ શું કહેશો સરકારને? તમે જે એલન ને બાકીના ક્લાસીસની વાત કરો છો, આખું નેટવર્ક એવું ચાલે છે કે બાળકો ભણવા જાય આવા પ્રાઇવેટ ક્લાસીસમાં અને એનું નામ બોલતું હોય કોઈ સ્કૂલના ચોપડે. સ્કૂલમાં જવાનું નહીં, ક્લાસીસમાં ભણવાનું, પરીક્ષા આપવાની. તો આ સરકારની મિલીભગત વગર શક્ય નથી. શિક્ષણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક સફેદ વ્હાઇટ કોલર કરપ્શન માટેનું એક માધ્યમ શિક્ષણ જગતને બનાવી દીધું છે. વ્યવસાય જાણે કમાવા માટેનો ધંધો બનાવ્યો હોય અને સરકારમાં બેઠેલા લોકો જાણે એમાંથી કરપ્શન કરીને તિજોરીઓ ભરવાની હોય એવી નીતિથી આ સરકાર ચાલે છે. એના કારણે ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે. સરકાર જેવું કોઈ છે નહીં. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. કોઈ પોલીસ, પ્રશાસન, તંત્ર, સરકારનો હવે કોઈ ડર રહ્યો નથી. અને એટલા જ માટે શિક્ષણમાં પણ એક મંત્રી આમ કે બીજા મંત્રી ચૂપ રહે. કાં તો એમને ખબર નથી, કાં તો ઈચ્છા શક્તિ નથી, કાં તો એમની સામેલગીરીથી, એમના આશીર્વાદથી આ બધું ખોટું થઈ રહ્યું છે એટલે છુપાવવાનો પ્રયત્ન થાય છે. સરકાર જો મુખ પ્રેક્ષક બનીને જોઈ રહેતી હોય એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારના લોકો ભણેલા છે. મોટું કમિશન એલએન જેવી સંસ્થામાંથી સરકારમાં પહોંચતું હશે અને એટલા જ માટે સરકાર ચૂપ છે.
એટલા જ માટે મિનિસ્ટરો ભાગી રહ્યા છે, એટલા જ માટે આવી લૂંટ જે ચાલી રહી છે એને કોઈ રોકવા વાળું નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારમાં બેઠેલા લોકોની નીતિ ને નિયત આ ગુજરાતનું શિક્ષણ જે એક સમય શ્રેષ્ઠ શિક્ષણ કહેવાતું, આખા દેશમાં નંબર આવતા, એના બદલે આપણે બધી જ રીતે પાછા પડી રહ્યા છે. તો આ હતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, કે જેમણે આગામી દિવસોની અંદર જે ખાનગીકરણ શિક્ષણનું થઈ રહ્યું છે તેને રોકી અને સરકારી શિક્ષણ બચાવવા માટેનું આ શિક્ષણ અભિયાન છે તેને વધારે તેજ બનાવવાની વાત કરી છે. અને સરકાર છે તે સરકારી શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાનો દાવો કર્યો છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો મંતવ્ય ન્યૂઝ એલન ઇન્સ્ટિટ્યૂટ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટના આખા રાજ્યમાં શાળાઓની સાથે આ સાંઠગાંઠના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતથી રાબિયા સાલેલ અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. જી રાબિયા, હાલ સુરતમાં પણ કેવી છે પરિસ્થિતિ, જણાવશો? પરિસ્થિતિની વાત કરીએ તો જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા એલએન અને આકાશનું જે સ્ટિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું, જે કેટલીક પ્રખ્યાત સ્કૂલો છે એ પણ બહાર પડી ગઈ હતી, તેઓના નામ પણ બહાર આવ્યા હતા અને મંતવ્ય ન્યૂઝ ત્યાં પણ પહોંચ્યું હતું. અને શરૂઆતમાં જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસના આદેશ આપવા માટે કહેવામાં આવ્યું હતું. મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ ડીઓ કચેરી ખાતે પહોંચી છે, પણ કોઈ જાતનો કોઈ જવાબ જે છે આપવામાં આવતો નથી. અહીં સુદ્ધા કે ડીઓ આવ્યા છે કે નહીં, ડીઓ છે કે નહીં, એની પણ કોઈ જાતની કોઈ જવાબદારી કોઈ લેવા માંગતું નહીં. એટલું જ નહીં, ક્યાંક જે આદેશ તપાસના આપ્યા હતા એવું કહેવામાં આવ્યું હતું, પણ એ તપાસના આદેશને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી હોય એવું જાણવા નથી મળી રહ્યું. કારણ કે જે ઇન્ચાર્જ તે સ્થળોના હોય છે તે ઇન્ચાર્જને જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા ટેલિફોનિક જાણકારી માંગવામાં આવી હતી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું હતું કે હું આ વિસ્તાર એટલે કે અડાજણ વિસ્તાર જ્યાં આકાશ ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે, જ્યાં તમામ બાળકોના ભવિષ્ય દાવ પર લાગી ગયા છે, ત્યાં જ કોઈ પણ જાતની કાર્યવાહીના આદેશ નથી આપવામાં આવ્યા કે કોઈ પણ જાતની તપાસ નથી કરવામાં આવી. એટલે માત્ર તમામ વસ્તુઓ માત્ર મૌખિક કહેવામાં આવી છે. કાગળ પર હોય તો એક વખત કહી શકાય કે તપાસનો આદેશ કાગળ પર છે, પણ તપાસના આદેશ તો દૂર, કાર્યવાહી તો દૂર, માત્ર આજે તમામ સંસ્થાઓ છે એમને સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભાઈ બંધુઓની મિલીભગત હોય એવું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે જ્યાં બાળકોના ભવિષ્ય દાવ પર લાગ્યા છે, મંતવ્ય ન્યૂઝ દ્વારા જે સ્ટિંગ બહાર પાડવામાં આવ્યું છે, આકાશની અંદર ચાલતો જે કાળો કારોબાર બાળકોના ભવિષ્યનો છે, એ ભવિષ્ય અત્યારે અંધકારમાં જઈ રહ્યું છે. આ તમામને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા ડીઓ પાસે તપાસના આદેશ આપે કે છે નહીં, એના ઘણી વાર ફોન પણ કરવામાં આવ્યો છે, એમનો સંપર્ક પણ કરવામાં છે. હાલ પણ મંતવ્ય ન્યૂઝની ટીમ અહીં ડીઓ કચેરી ખાતે પહોંચી છે, પણ પીઉન કહો કે પીએ કહો કે કોઈને પણ એ વાતની જાણ જ નથી કે ડીઓ આવ્યા છે કે નહીં, કાં તો પછી મીટિંગમાં છે, સાહેબ ફોન ઉપાડશે એટલે જવાબ આપીશું, આ રીતનો જવાબ દેવામાં આવે છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, પરંતુ વાલીઓના ખિસ્સા ખાલી કરીને આ પ્રકારના ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો કરોડો રૂપિયા ખંખેરે છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ તપાસના આદેશ આપ્યા છે, પરંતુ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?